ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સૂત્રાપાડા દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। પૂર્વ મંત્રી ચશાભાઈ બારડ અને જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડના હસ્તે કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ચશ્માની જરૂરિયાત ધરાવતા દર્દીઓને ચશ્મા પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા। સૂત્રાપાડા તાલુકાના કુલ અંદાજે 1025 દર્દીઓને કેમ્પનો લાભ લે છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સૂત્રાપાડા તાલુકાના શાખા દ્વારા આયોજિત ફ્રીમાં ચશ્મા વિતરણ તથા આંખના તપાસનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં વિનામૂલ્યે આંખોની તપાસ તથા જરૂરિયાતમંદને ફ્રીમાં ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા। કેમ્પનો શુભારંભ પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકારના ચશાભાઈ બારડના હસ્તે વિવિ મંદિર સ્કૂલ સૂત્રાપાડા ખાતે કરવામાં આવ્યું હતું। કેમ્પમાં ડોક્ટર હેમાંશુ દ્વારા તપાસ કરવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા સોમનાથ હિમાંશુ શ્રીમાળી અમારી ટીમ નિયત થયેલી છે। સમગ્ર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આંખોનું જે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કે જેની અંદર અમે સ્થળ ઉપર જે આપણે જિલ્લા ડિસ્ટ્રિક્ટ પ્રમાણે જે સ્થળ નક્કી થાય છે ત્યાં આગળ જે ઓટોમેટિક મશીનની અંદર આંખોના નંબર ચેક કરી અને તૈયારીમાં સ્થળ ઉપર ચશ્મા આપી દઈએ છીએ। જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો બહુ મોટો અત્યારે ફાળો રહ્યો છે। ખાસ કરીને અહીંયા સૂત્રાપાડા કેટલા ચશ્માનું વિતરણ કરવામાં આવશે? અત્યારે જે પબ્લિક આવી જે પ્રમાણે જોઈએ તો લગભગ 800 થી 900 ચશ્માનું વિતરણ થઈ શકે એવું લાગી રહ્યું છે। સૂત્રાપાડા તાલુકા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન આજે અમે સૂત્રાપાડામાં ઇન્ડિયન રેડક્રોસ તરફથી અમારા ગુજરાત રાજ્ય સરકારના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ દ્વારા અમારે આખા ગુજરાતમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો તાલુકા જિલ્લા અને બધાને આમ પબ્લિકને આંખોના ચશ્મા કેમ્પ અને નિદાન અને ચશ્મા ફી કેમ્પનું ઉત્કન અમારા ચેરમેન શ્રી અજયભાઈ પટેલ દ્વારા અમારા તાલુકામાં આજે આમ પબ્લિકને 600 નામ જેવા અમારા તાલુકામાં નામ લખાણા છે। ઓછામાં ઓછું 1000 જણા મેં આપણા તાલુકામાં લાભ લે એવું આયોજન રાખવામાં આવેલું છે। ચશ્માનો વિતરણ ફીમાં મળે એવો લાભ મળે એવું આખું આયોજન કરવામાં અજયભાઈ ખાસ કરીને ક્યાં ઠેકાણ આયોજન કરવામાં આવ્યું કઈની દેખરેખમાં કરવામાં આવ્યું છે? સૂત્રાપાડા ડૉક્ટર ભરત બારડ સંસ્કૃત સ્કૂલમાં આજે અમે કેમ્પનું આખું આયોજન કર્યું। અમારા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર આદરણીય શ્રી જેસાભાઈ બારડ સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું। કેમ્પ મંજુબેન ખુશીભાઈ છે, હું આ ગામની વતની છું અને આ જે કેમ્પનું આયોજન કરવામાં છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા, તેમાં આંખોનો નિદાનનો કેમ્પ છે। તેમાં આંખોની ચકાસણી કરવામાં આવે છે અને ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવે છે। એટલે ગામમાં ઘણા સમયથી આ તકલીફો બધાને હોય છે, પણ ઘણા આર્થિક રીતે નબળા હોય છે, જે પોતાના ચશ્મા કઢાવવામાં પણ સદ્ધર ન હોય, તો આ આયોજન કરી અને જે આંખોથી જે દેખતા ઓછું દેખતા હોય છે તેને મોટામાં મોટો ફાયદો થાય છે। આવું એક જ નથી કે ખાલી ચશ્માનું જ કામ કરે છે કે અથવા નિદાન આંખોનો જ થાય છે, અહીં રક્ત કેમ્પ ચાલે છે। આ રેડક્રોસ સોસાયટી દ્વારા ઘણા એવા પ્રોગ્રામો ચાલે છે જેનાથી ગામ લોકો આજુબાજુના ગામને ઘણાને ફાયદો થાય છે। એમાં અજયભાઈનો ખૂબ મોટો સહયોગ છે, એ ગામ લોકો એને ખૂબ આશીર્વાદ આપે એવી બાબત। થેન્ક યુ।